અત્યારે મસાલાની સિઝન ચાલુ છે અને માર્કેટમાંથી આપણે પરચેસ કરીને આખા વર્ષ માટે સ્ટોર કરવા લઈ આવતા હોઈએ છીએ, પણ આજકાલ માર્કેટની અંદર ભેળસેળ પણ એટલું જ થાય છે. તો આજે આપણે ડિમ્પલ્સ ડિશીસમાં જોશું કે આપણે જે મસાલા લઈએ છીએ તે અસલી છે કે નકલી, તેનાથી કઈ રીતે આપણે બચી શકાય. સાથે મસાલાનું આખું વર્ષ સ્વાદ, કલર અને સુગંધ જળવાઈ રહે તેના માટે કઈ રીતે સ્ટોર કરવી તેની જુદી જુદી 8 ટિપ્સ પણ જોશું, જેથી તમને આ વિડીયો ખૂબ ઉપયોગી બનવાનો છે. તો ચલો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજના મસાલાને ઓળખવાની રીત સાથે મસાલાને કઈ રીતે સ્ટોર કરવું તેની રીત સાથે વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં જોશું કે જે મસાલા લઈએ છીએ તે અસલી છે કે નકલી તેને ઓળખવાની રીત. તો સૌથી પહેલાં અહીંયા જોશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડરમાં અત્યારે ઈંટનો ભૂકો છે, લાકડાના છોલનો ભૂકો છે, લાલ રેતીનો ભૂકો છે, કલર છે અને સાબુના ટુકડા મિક્સ કરવામાં આવે છે. તો તમે પહેલી રીત આ રીતે ઓળખી શકો છો. હાથમાં તમે આ રીતે મસળશો તો જો કાકરી જેવું લાગે તો તમારે સમજવાનું કે રેતી અથવા ઈંટનો ભૂકો તેમાં મિક્સ થયેલો છે. જો તે ચીકણું લાગે તો સમજવાનું કે તેમાં સાબુના ટુકડા અથવા તો કોર્નસ્ટાર્ચ મિક્સ થયેલો છે. જો આંગળી આ રીતે મસળતા વધારે લાલ થઈ જાય તો સમજવાનું મરચાં પાવડરમાં વધારે કલર મિક્સ કરવામાં આવ્યો છે. હવે પાણીમાં ઉમેરીને પણ આપણે ચેક કરી શકાય. પાણીમાં મરચું પાવડર ઉમેરતા તે ફટાફટ નીચે નહીં જાય, ધીમે ધીમે નીચે જાય અને ઉપર બિલકુલ કાંઈ તરતું ના હોય તો સમજવાનું અસલી છે. જો તરતું હોય તો લાકડાનો છોલ છે તેમ સમજવાનું. હવે આપણે જોશું હળદર પાવડર કે જેમાં લાકડાનો છોલ છે અને કોર્નસ્ટાર્ચ છે તે મિક્સ કરવામાં આવે છે, કલર પણ મિક્સ કરવામાં આવે છે. તો જો તેમાં કંઈ પણ ભેળસેળ હશે તો આ રીતે હાથમાં થોડું આપણે ચીકણા જેવું લાગશે અને આ રીતે આંગળીમાં કલર એનો એકદમ ડાર્ક કેસરી ઉપર આવી જશે. જો ઓરિજિનલ હળદર હશે તો માત્ર પીળાશ ઉપરનો તમને જે દેખાય છે તે કલર દેખાશે. તો આ રીત મસાલાને ઓળખવા માટેની છે. અને બીજી રીત છે પાણીના ગ્લાસમાં 1 ચમચી હળદર ઉમેરી અને હળદર ધીમે નીચે જાય તો સમજવાનું અને ઉપર બિલકુલ કલર છે તે એકદમ લાઇટ પીળા કલરનો આવે તો સમજવાનું કે હળદર ઓરિજિનલ છે. જો કેસરી કલર આવી જાય તો સમજવાનું તેમાં કલર અને ભેળસેળ થયેલ છે. તે જ રીતે ધાણા જીરું પાવડર. જો કે ધાણા જીરું પાવડર ઘણા લોકો જાતે દળાવતા હોય છે, પણ જીરું જો ભેળસેળવાળું હોય તો પણ તે ઉપર તરશે અને જો અસલી હશે તો તે નીચે તળિયે ધીમે જઈને પાણીમાં બેસી જશે અથવા તેના સ્વાદ અને સુગંધથી પણ જીરાને ઓળખી શકાય. તે જ રીતે આખું જીરું છે તેને આપણે આ રીતે ચેક કરવાનું. આજકાલ જીરાની અંદર પણ સાવરણી બનાવવાનું ઘાસ જે છે તેના ટુકડા ઉમેરવામાં આવે છે પ્રોસેસ કરીને. તો જો તે નકલી હશે જીરું તો આ રીતે તમે મસળશો ને તો તમારા હાથ ખરાબ થઈ જશે, કચરાવાળા થઈ જશે. પણ જો અસલી જીરું હશે તો આ રીતે મસળતા અને આ રીતે હથેળીમાં તમે જોશો ને તો બિલકુલ હથેળીમાં કચરો પણ નહીં હોય અને ડાર્ક કલર પણ નહીં આવ્યો હોય. તો તમે જોઈ શકો છો કે આ જીરું આઈ થિંક અસલી છે. બીજી રીત છે પાણીમાં તેને આપણે ઉમેરવાથી જીરું છે તે ધીમે તળિયે જશે અને ઉપર થોડા દાણા તરશે, બાકી બધું તળિયે બેસી જશે. તળિયે બેસી જાય તો એ ઓરિજિનલ છે, ઉપર તરે તો સમજવાનું કે તેમાં સાવરણીના ઘાસનો કોઈ ભાગ છે. તો આ રીતે મેં તમને મસાલા ચેક કરવાની રીત બતાવી છે કે અસલી છે કે નકલી. હવે આખા વર્ષ માટે મસાલા આપણે સ્ટોર કઈ રીતે કરવા જોઈએ કે તેનો કલર, સુગંધ અને સ્વાદ તે જ રીતે જળવાઈ રહે, તો જેમના માટે જુદી 8 ટિપ્સ જોઈશે. હવે આપણે પહેલી ટિપ્સ જોઈએ કે મરચું છે તેમાં કોઈ પણ પ્રકારનો કચરો હોય તો નીકળી જાય તેના માટે ચાળી લેવાનું છે. મેં પહેલાં જ ચાળીને લીધું છે તો અત્યારે ચાળ્યું નથી. બીજી ટિપ્સ છે કે તેનો કલર આખું વર્ષ લાલ ચટક રહે તેના માટે જે સુગંધ વગરનું તેલ હોય તે તેલથી મોણ આપવાનું છે. મેં ઓલરેડી મોણ આપીને જ લીધું છે તો અત્યારે નથી બતાવ્યું. ત્રીજી ટિપ્સ છે કે કોઈ પણ પ્રકારની કાચની બોટલ શક્ય હોય તો લેવાની અને જે એર ટાઈટ હોય તેવી લેવાની, જેથી આખું વર્ષ આપણું મરચું પાવડર મોઇશ્ચર વગરનું રહે અને તે જ સ્વાદ અને સુગંધવાળું રહે. ચોથી ટિપ્સ છે કે હંમેશા બોટલને સ્ટરીલાઇઝ કરવાની, એટલે કે બરાબર સાફ કરી, લૂછી, તડકે 2 દિવસ રાખી અને તડકામાં તપાવ્યા બાદ બરાબર 1 દિવસ માટે તેને પંખા નીચે ઠંડી કરવાની અને પછી તેમાં મસાલા ભરવાના, જેને સ્ટરીલાઇઝ કર્યું કહેવાય, જેથી મસાલા આપણા આખું વર્ષ સારા રહે. અને પાંચમી ટિપ્સ છે કે મસાલાની અંદર કોઈપણ પ્રકારના જીવડા કે જીવાત કે પછી કોઈપણ પ્રકારના ઇન્સેક્ટ્સ ના પડે તેના માટે તળિયામાં તમે મીઠાના ટુકડા અથવા તો આ રીતે જે લૂઝ મીઠું આવે છે તેને પાથરી શકો છો. પણ અત્યારે હું તમને એક બીજી રીત બતાવું છું કે અહીંયા મેં ટીશ્યુ પેપર લીધું છે. ટીશ્યુ પેપરની જગ્યાએ તમે સફેદ કોઈ કોટનનું કપડું પણ લઈ શકો છો
અને તેમાં આ રીતે મીઠું તમે મૂકી શકો છો, જે રીતે હું ટીશ્યુ પેપરમાં મૂકી રહી છું. આ રીત મને એકદમ બેસ્ટ લાગે છે. જો તમારી પાસે મીઠાના ટુકડા હોય તો આ રીત કરવાની જરૂર નથી, સીધું બરણીમાં તમે તળિયે મૂકી શકો છો. પણ આ રીતે કરવાથી મરચાં સાથે નમક મિક્સ નહીં થાય, પણ તેની એરોમા છે તે મરચાંમાં જશે અને જીવાતથી તેને બચાવશે. તો આ રીતે પોટલી વાળી લેશું. તમે કપડું લેતા હોય તો તેને દોરાથી વીંટી લેવું, પણ આ રીતે ટીશ્યુ પેપર મારું કવર થઈ જાય છે તો હું દોરો નથી વીંટતી. હવે આ પોટલીને તળિયે રાખી દેવાની છે. આપણી જે છઠ્ઠી ટિપ્સ છે ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે મરચું પાવડર ભરીએ ત્યારે અને જ્યારે મરચું પાવડર બરણીમાંથી કાઢીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે ચમચી કે ચમચાનો ઉપયોગ કરીએ તે એકદમ ક્લીન હોય, બિલકુલ પાણીવાળો કે ખરાબ કોઈ પણ પ્રકારની સુગંધવાળો કે સ્મેલવાળો ના હોય, જેથી તેમાં ભેજ નહીં જાય અને મરચું આખું વરસ સારું રહેશે. હવે પછીની 7મી ટિપ્સ છે કે મરચું આ રીતે દબાવતું જવાનું છે અને ભરતું જવાનું છે, જેથી વચ્ચે ક્યાંય હવા નહીં જાય, મોઇશ્ચર નહીં જાય અને પરિણામે તેનો કલર, સ્વાદ અને સુગંધ આખું વરસ એના એ જ સ્થિતિમાં જળવાઈ રહેશે. ઉપરથી પણ આ રીતે દબાવી દેવાનું છે. અને હવે પછીની બીજી એક ટિપ્સ એ પણ કહી શકો, જેને બોનસ ટિપ્સ કહેવાય, કે જેમાં આપણે ફરીથી ટીશ્યુ પેપર લેશું, તેમાં થોડી હિંગ ઉમેરીને પોટલી વાળીશું. તમે અહીંયા હિંગ કદાચ ઘરમાં ન ખાતા હોય અથવા તમને હિંગ પસંદ ના હોય તો તમે અહીંયા ફરીથી મીઠાની પોટલી તૈયાર કરી શકો છો. જો મીઠાના ટુકડા હોય તો ઉપર લગાવી શકો છો, હિંગના ટુકડા હોય તો હિંગના ટુકડા પણ મૂકી શકો છો, રાખી દેવી, જેથી ઉપરથી પણ બિલકુલ તેમાં કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટ્સ કે પછી ભેજ કે પછી મોઇશ્ચર ના જાય. હવે પછીની 8મી ટિપ્સ કે ક્યારેય પણ બોટલને તમે પેક કરો તો તેને લૂછીને પેક કરીને જ મૂકવું. જ્યારે યુઝમાં બોટલ લ્યો ત્યારે, ખોલો ત્યારે ફરીથી તેને લૂછીને જ મૂકવાનું રાખવું, જેથી આપણા મસાલા આખું વરસ તેની તે જ સ્થિતિમાં રહે. તો જે રીતે મેં મરચું ભરવાની તમને બધી જ ટિપ્સ શેર કરી, તે જ ટિપ્સ સાથે મેં હળદર પણ ભરેલી છે અને તે જ ટિપ્સ સાથે હું ધાણા જીરું પણ ભરી રહી છું. અહીંયા વિડીયો લાંબો ના થાય તેના માટે મેં તમને એક મસાલા ભરી અને બીજા ફાસ્ટ ફોરવર્ડમાં બતાવેલા છે, જેથી તમે તમારું કામ આરામથી કરી શકો અને વિડીયો લેન્ધી ના થાય તો તમને જોવાની પણ મજા આવે. તો આ રીતે મેં ધાણા જીરું પાવડર ભરી લીધું છે અને હવે આખું જીરું પણ આ જ રીતે આપણે ભરી લેશું. તે જ રીતે તમે કોઈ પણ પ્રકારના મસાલાને ભરવા માટે આ ટિપ્સનો ઉપયોગ કરશો તો મને ખાતરી છે કે આખું વર્ષ તમારા મસાલા એ જ સુગંધ, સ્વાદ અને કલરમાં રહેશે, બિલકુલ જીવાત કે જીવડા નહીં પડે. તો આજનો મારો ટિપ્સ સાથેનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.